નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચેપ્ટર નંબર 4 સભ્યપદ વિશે ચર્ચા કરવાની છે, જેનું માર્કિંગ 7 માર્ક અને આ ચેપ્ટરમાંથી 3 માર્કનો પ્રશ્ન વિભાગ ડીમાં એક પ્રશ્ન પૂછાતો હોય છે અને 4 માર્કનો વિભાગ ઈમાં એક પ્રશ્ન પૂછાતો હોય છે। ટોટલ અહીંયા મિત્રો 2 જ પ્રશ્ન પૂછાતા હોય છે અને ટૂંકા પ્રશ્ન આ પ્રકરણમાંથી જનરલી પૂછાતા હોતા નથી, એટલે આપણે આ પ્રકરણમાંથી ટૂંકા પ્રશ્ન કરવાની જરૂરિયાત રહેતી નથી। તેમ છતાં પણ આપણે અમુક ટૂંકા પ્રશ્નોની ચર્ચા ખાસ કરતા રહેશું, બરાબર છે। તો મિત્રો, આગળના વિડીયો લેક્ચરમાં આપણે ડિબેન્ચર વિશે અભ્યાસ કર્યો। ડિબેન્ચર ચેપ્ટરમાં આપણે શેર અને ડિબેન્ચર વિશેનો તફાવત લાસ્ટમાં આપણે અભ્યાસ કર્યો હતો કે 13 મુદ્દા છે, પણ 13માંથી કોઈ પણ 2 મુદ્દા પૂછી શકાય, ત્યાં આપણો પાઠ પૂર્ણ થયેલો। હવે ત્યારથી આગળ વધીએ મિત્રો, તો હવે આપણું આગળનું ચેપ્ટર સભ્યપદ, આ પણ એક ટૂંકું ચેપ્ટર છે, એટલે લગભગ 2 વિડીયો લેક્ચરમાં કે વધી અને 3 વિડીયો લેક્ચરમાં આપણું ચેપ્ટર પૂર્ણ થઈ જાય છે, બરાબર છે। તો ખાસ ધ્યાન આપશો મિત્રો। સભ્યપદ તો જનરલી જે વ્યક્તિ કંપનીના શેર ખરીદે, જનરલી આપણા મગજમાં એક પ્રશ્ન થાય કે જે વ્યક્તિ કંપનીના શેર ખરીદે એ કંપનીનો સભ્ય ગણાય ને શેર હોલ્ડરે ગણાય। જનરલી આ બંને શબ્દો આપણને એક સમાન લાગતા હોય છે, પરંતુ તેવું નથી। સભ્ય અને શેર હોલ્ડર આ બંને વચ્ચે ડિફરન્સ છે। તો આ પ્રકરણમાં સભ્ય અને શેર હોલ્ડર કોને કહેવાય? તો કે જે વ્યક્તિ માત્ર શેર ખરીદે એને શેર હોલ્ડર કહેવાય, પરંતુ જે વ્યક્તિએ શેર ખરીદ્યા હોય કે ન ખરીદ્યા હોય પરંતુ તેનું નામ કંપનીના સભ્યપત્રકમાં સામેલ હોય તેને કંપનીનો સભ્ય કહેવામાં આવે છે। એટલે સભ્ય હોવા માટે એનું નામ કંપનીના સભ્યપત્રકમાં સામેલ હોવું જરૂરી છે, તો જ એ કંપનીનો સભ્ય ગણાય છે। તો આ મુદ્દો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ આપણે આ પ્રકરણમાંથી શું પૂછાવાનું છે અને શું નથી પૂછાવાનું એની પહેલાં ચર્ચા કરી લઈ। તો પેજ નંબર 119 ઉપર મિત્રો ધ્યાન આપશો, બરાબર। ચેપ્ટર નંબર 4 એમાં સૌથી પહેલાં પ્રસ્તાવના છે ને આપણે અભ્યાસમાં લેવાનું છે, ત્યારબાદ 4.1 સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા આપણે ધ્યાનમાં લેવાની છે, ત્યારબાદ 4.2 સભ્ય અને શેર હોલ્ડર, બરાબર। વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય, ને વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય। આ પ્રશ્ન આ વર્ષે ધ્યાનમાં લેવાનો નથી, એટલે 4.2 ઉપર ચોકડી મારી દો। ત્યારબાદ 4.3 સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત, એ પણ આપણે આ વર્ષ પૂરતો ધ્યાનમાં લેવાનો નથી, એટલે એની ઉપર ચોકડી મારી દો। ત્યારબાદ સભ્યપદ કોણ મેળવી શકે તે મુદ્દો આપણે ધ્યાનમાં લેવાનો છે, એટલે 4.4 એ ટીક કરો। 4.5 સભ્યપદ મેળવવાની રીતો, એ પણ પૂછાશે, એટલે એની ઉપર ખરું ટીક કરજો, રાઈટ ટીક કરજો। અને 4.6 સભ્યપદના અંતના સંજોગો, છેલ્લો પ્રશ્ન, તો એ પણ આપણે પ્રશ્ન લેવાનો છે। અહીંયા માત્ર 2 મુદ્દા આ ચેપ્ટરમાંથી નીકળી જાય છે કે સભ્ય અને શેર હોલ્ડર, બરાબર, અને સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત, આ 2 પ્રશ્ન, એટલે 4.2 અને 4.3 નીકળી જાય છે। 4.1, 4.4, 4.5 અને 4.6 આટલું આપણે અભ્યાસક્રમમાં ધ્યાનમાં લેવાનું છે, તો આપ ધ્યાન આપશો। હવે સભ્ય, ફરીથી મિત્રો કહું છું કે સભ્ય એટલે તો કે જે વ્યક્તિ કંપનીના શેર ખરીદ્યા હોય અને એનું નામ કંપનીના સભ્યપત્રકમાં સામેલ હોય એ કંપનીનો સભ્ય ગણાય। ટૂંકમાં આટલી વાત, બરાબર। માત્ર શેર ખરીદેલા હોય તો એ માત્ર ને માત્ર કંપનીનો શેર હોલ્ડર ગણાય, બરાબર છે। તફાવતમાં આ વખતે પૂછવાનું નથી, પણ થોડી ઘણી બાબતો એને ધ્યાનમાં લઈ આપણે સમજીશું, તો ખાસ ધ્યાન આપશો મિત્રો। પેજ નંબર 119 ઉપર કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા માટે કંપની છે જાહેર જનતાને શું કરે છે? વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપે।
કે કંપનીની જામીનગીરીમાં શેર કે ડિબેન્ચરમાં, બરાબર, અહીંયા ખાસ કરીને શેર, આપણે શબ્દ અત્યારે સભ્યપદનો મુદ્દો છે એટલે આપણે શેર વિશે ચર્ચા કરવાની છે ખાસ, કારણ કે સભ્યપદ એ શેર શબ્દ સાથે કનેક્ટેડ છે, બરાબર છે. તો ડિબેન્ચર શબ્દ અહીંયા જામીનગીરી નહીં, આપણે અહીંયા શેર શબ્દ જામીનગીરી તરીકે ધ્યાનમાં લેશું. તો અહીંયા કંપની જ્યારે પોતાના શેર બહાર પાડે તો એમાં રોકાણ કરવા માટે, એ જાહેર જનતાને રોકાણ કરવા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેરાત આપે, આમંત્રણ આપે, જેના અનુસંધાનમાં કંપનીમાં જે રોકાણ કરવા ઈચ્છતી વ્યક્તિ હોય એ શેર ખરીદવા અરજી કરે, કે જેને પણ કંપનીના શેર ખરીદવાની ઈચ્છા હોય એ શેર ખરીદવા માટેની અરજી, એપ્લિકેશન, કંપની આવેલી અરજીઓ એકત્રીકરણ કરી એનું વર્ગીકરણ કરે. ચેપ્ટર નંબર 1માં આપણે ભણી ગયા છીએ. શેર અરજીની વિધિ આપણે પૂછાવાની નથી, પરંતુ એની થોડી ઘણી માહિતી મેં આપી હતી. કોઈપણ કંપનીના શેર ખરીદવા માટે વિજ્ઞાપન પત્રને આધારે તમે અરજી કરવી પડે. આ અરજીને આધારે કંપની શું કરે, આવેલી અરજીઓનું એકત્રીકરણ કરી અને વર્ગીકરણ, અલગ અલગ શેર ધારકોમાં વર્ગીકરણ કરે. છૂટક રોકાણકાર, સંસ્થાકીય રોકાણકાર, બિન સંસ્થાકીય કર્મચારી, આવા અલગ અલગ અરજીઓનું વર્ગીકરણ કરે અને શેર ફાળવણી અંગેની નીતિ સંચાલક મંડળ શેર બજારના પ્રતિનિધિઓ સાથે પરામર્શ એટલે ચર્ચા કરીને નક્કી કરે કોને કેટલા શેર ફાળવવા. એટલે શેર ફાળવણીનો આધાર આપણે શેર વહેંચણીની વિધિમાં અભ્યાસ કરી ગયા. શેર ફાળવણીનું કાર્ય પૂર્ણ થયા બાદ જે અરજદારોના શેર મંજૂર થયા હોય તેમના નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે, કે જેના શેર મંજૂર થાય, કંપની શેર અરજીઓને આધારે શેર ધારકોને શેર ફાળવણી કરે, આ ફાળવણીને આધારે જેના શેર મંજૂર થાય તે તમામના નામ સભ્યપત્રકમાં નોંધે, અને જેના નામ સભ્યપત્રકમાં નોંધાય એ કંપનીનો શું ગણાય? સભ્ય ગણાય છે. અન્ય રીતે પણ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થઈ શકે છે. સભ્ય થયા બાદ કંપની તરફથી કેટલાક અધિકારો પ્રાપ્ત થાય, જેમ કે સભ્યને મત આપવાનો અધિકાર હોય, સભ્યને કોઈ સંચાલકની નિમણૂક કરવાનો અધિકાર હોય, સભ્યને શેર પર ડિવિડન્ડ મેળવવાનો અધિકાર હોય, સભ્ય કોઈ પણ સંચાલન સભામાં એટલે કે કંપનીની સભામાં ભાગ લેવાનો અધિકાર હોય છે. તો અહીંયા અને કેટલીક ફરજો પણ હોય. તો સૌથી પહેલાં આપણે મિત્રો સભ્યપદનો અર્થ, આ 3 માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન છે, તમને સભ્યપદનો અર્થ બરોબર સમજાવો. પાછળ સ્વાધ્યાયમાં તમને પ્રશ્ન આપેલો છે, સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા આપો, જે 3 માર્કમાં પૂછી શકાય તેવો પ્રશ્ન છે. આપણે 3 અથવા 4 માર્ક આપણે આ રીતે લખીશું. તો સૌથી પહેલાં સભ્યપદનો આપણે મિત્રો અર્થ વિશે ચર્ચા કરીએ. તો મેં તમને માહિતી આપી તેમ જે વ્યક્તિ કંપનીના શેર ખરીદે અને જેનું નામ એની લેખિત સંમતિથી સભ્યપત્રકમાં સામેલ થાય તે કંપનીનો સભ્ય ગણાય. ધ્યાન આપજો, જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા કે શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધેલ હોય અથવા નોંધાય તેને કંપનીનો સભ્ય કહેવાય છે. બરાબર. તો આ અર્થ આપણે અહીંયા દર્શાવશું. જે વ્યક્તિનું નામ તેની લેખિત સંમતિ, સભ્ય થવા માટે એની લેખિત સંમતિ હોવી જરૂરી છે. જ્યારે એ શેર ખરીદવા અરજી કરે તો એ અરજીમાં પોતે લેખિત સંમતિ આપે છે કે હું કંપનીના શેર ખરીદું છું અને હું સભ્ય બનવા માટે ઈચ્છુક છું. આવી લેખિત સંમતિ એણે શેર અરજી ફોર્મમાં આપવી પડે કે શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધાય તેને કંપનીનું સભ્ય કહે છે. બરોબર. જે વ્યક્તિનું નામ એની લેખિત સંમતિથી કે શેર અરજી દ્વારા
કંપનીના સભ્યપત્રકમાં નોંધાય તે વ્યક્તિ કંપનીનો શું ગણાય? સભ્ય ગણાય છે. ટૂંકમાં સભ્ય થવા માટે એક તો સભ્યની લેખિત સંમતિ હોવી જોઈએ અને તેનું નામ સભ્યપત્રકમાં હોવું જરૂરી છે. એટલે અહીંયા અર્થમાં લખશું, ટૂંકમાં કોઈ પણ કંપનીનો સભ્ય થવા માટે બરોબર એક તો સભ્યની શું હોવી જોઈએ? લેખિત સંમતિ અને તેનું નામ સભ્યપત્રકમાં હોવું આવશ્યક છે. બરોબર છે કે જે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં હોય અને સાથે એણે પોતે સભ્ય થવા માટેની લેખિત સંમતિ આપી હોય તે જ કંપનીનો સભ્ય ગણી શકાય છે. બરોબર છે. હવે વ્યાખ્યાની ચર્ચા કરીએ. બરોબર છે મિત્રો, 3 માર્ક માટેનો પ્રશ્ન પેજ નંબર 119 ઉપર અને આપણો આ પહેલો પ્રશ્ન આ પ્રકરણનો ગણવાનો છે. યાદ રાખજો. તો કે કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિ આવેદનપત્રમાં સહી કરી સભ્ય થવા સંમતિ આપી હોય કે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય ગણાય છે. કંપની ધારા પ્રમાણે સભ્ય કોને કહેવાય? તો કે જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી સભ્ય થવા, હવે 11મા ધોરણમાં આપણે આવેદનપત્રનું ચેપ્ટર ભણી ગયા છે મિત્રો. જે વ્યક્તિ કંપનીના આવેદનપત્રમાં સહી કરે એ કંપનીનો સ્થાપક કહેવાય, એ કંપનીનો સંચાલક કહેવાય, એ કંપનીનો સભ્ય કહેવાય. તો જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં આવેદનપત્ર મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કંપનીના આવેદનપત્રમાં સહી કરી અને સભ્ય થવા સંમતિ આપી હોય આપેલ હોય અને સાથે જે અન્ય વ્યક્તિએ પણ કંપનીના સભ્ય થવા કે ભાઈ જે વ્યક્તિ સભ્ય થવા ઈચ્છુક છે તો અન્ય બીજી વ્યક્તિએ પણ કંપનીના સભ્ય થવા એને લેખિત સંમતિ આપી કે ભાઈ તું કંપનીનો સભ્ય બની શકે છે. બરોબર. જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે વ્યક્તિ કંપનીનો સભ્ય ગણાય છે. બરોબર છે. તો અહીંયા સભ્ય થવા માટે એક તો લેખિત સંમતિ હોવી જોઈએ અને તેણે કાં તો શેર ખરીદવા માટે અરજી કરી હોય ને એનું નામ સભ્યપત્રકમાં નોંધાય અથવા આવેદનપત્રમાં સહી કરી હોય અને સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય અને અન્ય વ્યક્તિએ પણ કંપનીનો સભ્ય થવા માટેની લેખિત સંમતિ આપી હોય તે વ્યક્તિ કંપનીનો સભ્ય ગણાય છે. તો અર્થ અને વ્યાખ્યા. અર્થમાં મિત્રો આપણે લખશું જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા કે શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધાય તેને કંપનીનો સભ્ય કહે છે. ટૂંકમાં સભ્ય થવા માટે એક તો સભ્યની લેખિત સંમતિ હોય અને તેનું નામ સભ્યપત્રકમાં સામેલ હોય તો જ એ કંપનીનો સભ્ય બની શકે છે. વ્યાખ્યા આપણે કંપની ધારા મુજબ વ્યાખ્યા આપણે બનાવવાની છે કે જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી હોય અને સભ્ય થવા લેખિત સંમતિ આપેલ હોય અને અન્ય વ્યક્તિએ પણ કંપનીના સભ્ય થવા માટે લેખિત સંમતિ આપી હોય તેને કંપનીનો સભ્ય ગણાય. આમ
કંપની ધારા 2013માં જણાવ્યા મુજબ કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટરી પાસે પણ એટલે ડીમેટ ખાતામાં NSDL કે CDSL એની પાસે રાખી શકે છે. આ શેરધારકના નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલા ન હોવા છતાં ડિપોઝિટરીની નોંધમાં લાભાર્થી તરીકે માલિક તરીકે દર્શાવેલ હોવાથી તે પણ કંપનીનો સભ્ય ગણાય. જો એણે કંપનીના શેર ખરીદેલા છે અને એની ડિપોઝિટરી NSDL અને CDSL પાસે એણે રાખી મૂકેલા હોય, હવે NSDL CDSL આપણે ચેપ્ટર નંબર 2માં પણ અભ્યાસ કરી ગયા છીએ ને ધોરણ 11માં પણ મિત્રો અભ્યાસ કરી ગયા છીએ, બરોબર. તો એની જે ડિપોઝિટરી છે એની પાસે શેર રાખી મૂકેલા હોય, બરોબર. તો એને કંપનીનો ભલે પછી કંપનીના સભ્યપત્રકમાં એનું નામ નોંધાયેલ નહીં પણ છતાં પણ તે કંપનીનો સભ્ય ગણાય છે. એટલે આપણે અહીંયા અર્થ અને વ્યાખ્યા 3 માર્કના પ્રશ્ન તરીકે આપણે આટલું દર્શાવવાનું રહેશે અને નીચેનો પેરેગ્રાફ, બરોબર છે, અહીંયા આપણે એ લખતા નથી એટલે પેજ નંબર તમને 119 પર સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા. તો અર્થમાં આપણે લખશું જે વ્યક્તિ સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય અને શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં એનું નામ નોંધાય એ કંપનીનો સભ્ય ગણાય. ટૂંકમાં સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ હોવી જરૂરી છે અને એનું નામ કંપનીના સભ્યપત્રકમાં સામેલ હોવું જોઈએ. એની વ્યાખ્યા તો કે કંપની ધારા પ્રમાણે જે વ્યક્તિ આવેદનપત્રમાં સહી કરી અને સભ્ય થવા સંમતિ આપેલ હોય અથવા કે અને અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા માટેની લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય ગણાય. ત્યારબાદ નીચેના પેરેગ્રાફમાં કંપની ધારા 2013 પ્રમાણે કંપનીના શેર ધારણ કરનાર કોઈ વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટરી પાસે રાખી મૂકે, શેરધારકનું નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાય નહીં તેમ છતાં પણ બરોબર ડિપોઝિટરીની નોંધમાં લાભાર્થી તરીકે માલિક તરીકે દર્શાવેલ હોય તેથી તે પણ કંપનીનો સભ્ય ગણાય છે. અહીં સુધી આપણે અર્થ અને વ્યાખ્યામાં લખવાનું છે. આ પહેલો પ્રશ્ન મિત્રો ફરીથી અર્થમાં યાદ રાખશો. લેખિત સંમતિ અને શેર ખરીદવા અરજી કરી હોય અને કંપનીના સભ્યપત્રકમાં નામ નોંધાય તો એ કંપનીનો સભ્ય ગણાય. વ્યાખ્યામાં લખશું આવેદનપત્રમાં સહી કરીને સંમતિ આપી હોય કે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા માટે લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય ગણાય. જે વ્યક્તિએ કંપનીના શેર ખરીદ્યા હોય એના શેર ડિપોઝિટરી પાસે રાખેલ હોય, શેરધારકનું નામ ભલે કંપનીના સભ્યપત્રકમાં ન નોંધાય પણ ડિપોઝિટરીની નોંધમાં લાભાર્થી માલિક તરીકે નોંધાયેલ હોય તો એ પણ કંપનીનો સભ્ય ગણાય છે. આટલી વિગત આપણે આ પ્રશ્નમાં દર્શાવવાની છે. હવે સભ્ય અને શેર હોલ્ડર, તો જનરલી સભ્ય અને શેર હોલ્ડર આ પ્રશ્ન પૂછાવાનો નથી. 4.2 પણ એક માહિતી આપી દઉં કે જે વ્યક્તિ કંપનીનો સભ્ય છે પરંતુ શેર હોલ્ડર નથી અને શેર હોલ્ડર છે પરંતુ સભ્ય નથી. માનો કે જે વ્યક્તિ આવેદનપત્રમાં સહી કરે તો એ સભ્ય બને, પછી એણે શેર ન ખરીદ્યા હોય, બરોબર છે, તો એ શેર હોલ્ડર ન થયો પણ સભ્ય તો ગણાશે કારણ કે એને કંપનીના આવેદનપત્રમાં સહી કરી છે. એવી જ રીતે શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય. 4.2.2માં તો કે જે વ્યક્તિ કંપનીના શેર હોલ્ડર તરીકે એને શેર ખરીદેલા હોય એટલે એ શેર હોલ્ડર ગણાય, પરંતુ જ્યાં સુધી એનું નામ કંપનીના સભ્યપત્રકમાં સામેલ ન થાય ત્યાં સુધી કંપનીનો સભ્ય ગણાય નહીં. તો આવા પ્રશ્નો જૂના કોર્સ તરીકે એટલે કે આ વર્ષ પૂરતા અભ્યાસમાં નથી લેવાના, નહીતર આ પ્રશ્ન પૂછાતો હોય છે કે વ્યક્તિ સભ્ય છે પરંતુ શેર હોલ્ડર નથી, સમજાવો, અથવા વ્યક્તિ શેર હોલ્ડર છે પરંતુ સભ્ય નથી, સમજાવો. પણ આ વર્ષ પૂરતા આપણે આ પ્રશ્ન ધ્યાનમાં લેવાના નથી. સાથે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત એ પણ આપણે આ વર્ષ પૂરતો ધ્યાનમાં લેવાનો નથી, બરોબર છે. તો એ તફાવતનો પ્રશ્ન પણ આપણે કાઢી નાખીએ છીએ અને હવે ડાયરેક્ટ આપણો બીજો પ્રશ્ન જે છે એની ચર્ચા આપણે કરીએ. બરોબર, તો સભ્યપદ કોણ મેળવી શકે? પ્રશ્ન નંબર 2 આપણો હવે સભ્યપદ કોણ મેળવી શકે? 3 અથવા 4 માર્કનો પૂછાયો પ્રશ્ન. તો સભ્યપદ કોણ મેળવી શકે? તો કંપનીએ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે જે કાયદા દ્વારા જીવંત વ્યક્તિ જેવા અધિકાર ભોગવે છે. કાયદાની દ્રષ્ટિએ સ્વતંત્ર
અસ્તિત્વ તેમજ વ્યક્તિત્વ ધરાવનાર કોઈપણ એકમ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે। આ માટે કંપનીના નિયમનપત્રમાં જોગવાઈ હોય તો તેનું પાલન કરી અને કોઈપણ વ્યક્તિ કે કોઈપણ એકમ કંપનીનું સભ્યપદ મેળવી શકે માટેની જોગવાઈ નિયમનપત્રમાં હોવી જરૂરી છે। તો કંપનીનું સભ્યપદ મેળવવા માટે નીચેની વ્યક્તિ કે સંસ્થાઓનો સમાવેશ થાય। તો પહેલું છે મિત્રો જીવંત વ્યક્તિ। તો કોઈ પણ કરાર કરવા સમર્થ હોય તેવો જીવંત વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવી શકે, પણ કરાર કરવા અસમર્થ હોય સગીર, નાદાર કે અસ્થિર મગજનો વ્યક્તિ તો એ સભ્યપદ મેળવી શકતો નથી। ધ્યાન આપજો, કંપનીનું સભ્યપદ એ વ્યક્તિ પહેલો પોઈન્ટ અને કંપની વચ્ચેનો કરાર દ્વારા મળે છે। ભારતીય કરારના કાયદા મુજબ કરાર કરવા સમર્થ હોય તેવી કોઈ પણ વ્યક્તિ, કરજો ટીક ત્યાં મિત્રો, કેવો વ્યક્તિ? જીવંત વ્યક્તિ, તો કે કરાર કરવા સમર્થ હોય તેવો જીવંત વ્યક્તિ સભ્યપદ મેળવી શકે। જે વ્યક્તિ કરાર કરવા અસમર્થ છે તે વ્યક્તિ સભ્ય બની શકે નહીં। જેમ કે સગીર, નાદાર કે અસ્થિર મગજની વ્યક્તિ એ કરાર કરવા અસમર્થ ગણાય, માટે સભ્યપદ મેળવી શકે નહીં। ભારતીય કાયદા મુજબ કેટલાક સંજોગોમાં સગીરની બાબતમાં અપવાદ સ્વીકારવામાં આવ્યો હોવાથી તે કંપનીનો સભ્ય, અપવાદ એટલે જો એને બધા જ સભ્યો દ્વારા અને અમુક નિયમનપત્રમાં જોગવાઈને આધીન જો એને સભ્યપદ મેળવવા માટેનો અધિકાર આપ્યો હોય તો એને મળી શકે, નહીંતર મળી શકતું નથી। એટલે પેલું જીવંત વ્યક્તિ, પણ કેવો જીવંત વ્યક્તિ સભ્યપદ મેળવી શકે? તો કે કરાર કરવા સમર્થ। બરોબર છે। બીજું છે પેઢીના ભાગીદારો। આ પ્રશ્નમાં અંદર તમારે દર્શાવવાનું છે મિત્રો, આ બીજો પ્રશ્ન તમારે અંદર દર્શાવીને લખવાનું છે કે પેઢીના ભાગીદારો। તો કે ભાગીદારી પેઢી કાયદાની દૃષ્ટિએ વ્યક્તિ ન હોવાથી તે સભ્ય ન બની શકે, તેને સભ્યપદ પ્રાપ્ત થતું નથી। ભાગીદારી પેઢીને સભ્યપદ પ્રાપ્ત નથી થતું, પરંતુ પેઢીના ભાગીદારો વ્યક્તિગત એટલે પોતાના નામથી, પેઢીના નામથી નહીં, પોતાના નામથી કે સંયુક્ત રીતે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે। એટલે ભાગીદારી પેઢી ન મેળવી શકે, પરંતુ ભાગીદારી પેઢીના ભાગીદારો વ્યક્તિગત રીતે કે સંયુક્ત રીતે તેમના નામથી સભ્યપદ મેળવી શકે છે। એટલે બીજા પોઈન્ટમાં પેઢી ન મેળવી શકે પણ પેઢીના ભાગીદારો મેળવી શકે। HUF હિન્દુ અવિભક્ત કુટુંબ, જેની ચર્ચા આપણે ધોરણ 11માં થઈ ગઈ છે। HUF હિન્દુ અવિભક્ત કુટુંબમાં માત્ર કુટુંબનો કર્તા પોતાના નામે કે સંયુક્ત નામે શેર ખરીદીને કંપનીનું સભ્યપદ, કે HUFનો જે કર્તા છે મુખ્ય વડીલ, મુખ્ય વ્યક્તિ, તો એ છે એ પોતાના નામે કે કુટુંબના નામે સંયુક્તમાં શેર ખરીદી અને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે। અન્ય કોઈ HUFનો અન્ય કોઈ વ્યક્તિ પોતે વ્યક્તિગત રીતે સભ્યપદ ન મેળવી શકે, પરંતુ HUFના નામે અહીંયા યાદ રાખશો, પરંતુ હિન્દુ અવિભક્ત કુટુંબમાં માત્ર કુટુંબનો જે કર્તા છે, જે HUF ચલાવે છે પોતે, તો એ કર્તા છે એ પોતાના નામે કે સંયુક્ત નામે શેર ખરીદી અને કંપનીનું સભ્યપદ મેળવી શકે છે। ચોથો પોઈન્ટ છે મિત્રો ટ્રસ્ટ। તો જૂના કોર્સમાં એવું આવતું કે કોઈ પણ ટ્રસ્ટ છે એ સભ્યપદ નથી મેળવી શકતું, પરંતુ અહીંયા નવા કોર્સમાં હવે આ ફેરફાર છે। એટલે 2013માં નવો કંપની ધારો અમલમાં આવ્યો, તે મુજબ જો આપેલું છે નવા કંપની ધારા મુજબ કોઈ પણ ટ્રસ્ટ હોય, કોઈ પણ સંસ્થા, બરોબર છે, જેમ કે આપણા સમાજનું કોઈ ટ્રસ્ટ હોય તો એ ટ્રસ્ટ છે એ કંપનીના શેર ખરીદી અને સભ્યપદ બની શકે છે અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે। એટલે કોઈ પણ ટ્રસ્ટ છે એ કંપનીના શેર ખરીદી અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે। 2013 પહેલાં કોઈ પણ ટ્રસ્ટ નહોતા ખરીદી શકતા, શેર ખરીદી અને સભ્યપદ નહોતા મેળવી શકતા, એ ટ્રસ્ટીના નામે સભ્યપદ બની શકતા, પણ ટ્રસ્ટ કોઈ દી નહોતું સભ્યપદ। હવે નવા કંપની ધારા 2013 મુજબ કોઈ પણ ટ્રસ્ટ સંસ્થાઓ છે એ કોઈ પણ કંપનીના શેર ખરીદી અને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે। પછી પાંચમો પોઈન્ટ છે વિદેશી વ્યક્તિ। તો અન્ય દેશની કોઈ પણ વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કરી અને કંપનીનું સભ્યપદ NRI, અન્ય કોઈ પણ દેશનો વ્યક્તિ છે એ ભારતની કોઈ પણ કંપનીના શેર ખરીદીને સભ્યપદ મેળવી શકે, પરંતુ અહીં એક બહુ અગત્યનો મુદ્દો છે, ટીક કરજો, આ 2 માર્કમાં પૂછે પણ આપણે
2 માર્કમાં આ પ્રશ્ન આ ચેપ્ટરના નથી આવવાના, પણ બહુ અગત્યનો છે. ભારતમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ થાય કે કટોકટી જાહેર થાય અને તે વ્યક્તિ દુશ્મન દેશની હોય, માનો કે પાકિસ્તાનનો કોઈ નાગરિક ભારતની કોઈ કંપનીના શેર ખરીદીને સભ્યપદ બની શકે, પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જાહેર થાય અથવા એવી કટોકટી જાહેર થાય, તો એવી પરિસ્થિતિમાં પાકિસ્તાની દુશ્મન દેશનો વ્યક્તિ થયો તો તેનું સભ્યપદ કંપની તરફથી મળતા હક એને સ્થગિત, બંધ ન થાય, સ્ટોપ કરવામાં આવે. અહીંયા સ્ટોપ એટલે સ્થગિત કરવામાં આવે, બરોબર છે. એટલે એ ભારતમાં આવી અને કોઈ પોતાનો અધિકાર કે કંપનીની સભામાં હાજર રહેવાનો અધિકાર કે મત આપવાનો આ અધિકાર એના સ્થગિત થાય જે તે સમય સુધી, બરોબર છે. તો અહીંયા ક્યારે સભ્યપદ વિદેશી વ્યક્તિનું સભ્યપદ ક્યારે સ્થગિત થાય તો જ્યારે યુદ્ધકાલીન પરિસ્થિતિ, ભારતમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ થાય કે કટોકટી જાહેર થાય અને એ વ્યક્તિ દુશ્મન દેશની હોય તો તે દેશના નાગરિકનું, બરોબર, અહીંયા સભ્યપદ સ્થગિત કરવામાં આવે છે, એના હક જે મળતા હોય બધા સ્થગિત. એટલે વિદેશી વ્યક્તિ પણ કંપનીનું સભ્યપદ મેળવી શકે, પરંતુ યુદ્ધકાલીન કે કટોકટી જાહેર થયાની જો દુશ્મન દેશની વ્યક્તિ હોય તેનું સભ્યપદ અહીંયા સ્થગિત કરવામાં આવે, સ્ટોપ કરવામાં આવે. 6થો પોઈન્ટ છે સંયુક્ત શેર ખરીદીને સભ્યપદ મેળવી શકાય. સંયુક્ત શેર ધરાવનાર, માનો કે કોઈ એબીસી નામના 3 મિત્રો છે, એ 3 મિત્રો સંયુક્ત શેર ખરીદી અને સભ્યપદ મેળવી શકે. ત્રણેયનું નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાય, પણ કંપની નોટિસ મોકલવાનું હોય, ડિવિડન્ડ વોરંટ મોકલવાનું, કોઈ પણ માહિતી છે તો જેનું પહેલાં નામ સભ્યપત્રકમાં નોંધાય એને મોકલે, વહીવટી સરળતા ખાતર, બધાને ન મોકલે. આપણા કુટુંબમાં કોઈ માનો કે આપણું જે કુટુંબ છે 3 ભાઈઓ છે, બરોબર છે, તો બધાનો વ્યવહાર એક સરખો ચાલતો હોય તો કંકોત્રી સૌથી મોટા ઘરે આવે, બધાને અલગ અલગ ન આપે, તો એ ઘરેથી, બરોબર છે, હા વ્યવહાર અલગ હોય તો પછી અલગ અલગ, પણ જ્યારે સંયુક્તમાં વ્યવહાર ચાલતો હોય તો કંકોત્રી મોટા ઘરે આવે અને એમાં બધાના નામ નોંધાઈ જાય, બરોબર છે. એવી જ રીતે નામ બધાના નોંધાય અહીંયા મિત્રોના, પણ કંપની જે પત્ર વ્યવહાર કરે તો જેનું પહેલું નામ હોય બીનું હોય તો બીનું, સીનું હોય તો સીનું, જેનું પહેલું નામ હોય એની સાથે કંપની પત્ર વ્યવહાર કરે છે. ધ્યાન આપજો. 2 કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત નામે કંપનીના શેર ખરીદે ત્યારે કંપનીના સભ્યપત્રકમાં સંયુક્ત નામ લખવામાં આવે. એટલે 3 હોય તો 3, 4 હોય તો 4, જેટલા પણ સભ્યો હોય, જેમના નામ સભ્યપત્રકમાં દર્શાવેલા હોય તેમની વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી. શું સાહેબ? તો કંપનીના શેર હપ્તે હપ્તે ખરીદેલા હોય તો એ હપ્તો ભરવાની જવાબદારી માત્ર એક વ્યક્તિની નહીં, પણ ત્રણેયના જો સંયુક્તમાં ખરીદેલા હોય તો ત્રણેયની જવાબદારી બને. વહીવટી સરળતા ખાતર જેનું નામ પ્રથમ હોય તેના નામે કંપની પત્ર વ્યવહાર કરે છે. વહીવટી સરળતા ખાતર કે જેનું પહેલું નામ હોય કંપની એની સાથે પત્ર વ્યવહાર કરે. નોટિસ, ડિવિડન્ડ વોરંટ, પરિપત્ર, દસ્તાવેજ, શેર પ્રમાણપત્ર વગેરે એ જેનું પહેલું નામ હોય એના વહીવટી સરળતા ખાતર મોકલે છે. અને લાસ્ટમાં છે મિત્રો કંપની. હવે આ કંપની વિશેની ચર્ચા અત્યારે આપણે ટૂંકમાં સમજી લઈ, પણ આની વિસ્તૃત ચર્ચા આને અલગથી પ્રશ્નથી આપણે તૈયાર કરવાનું છે 3 માર્ક માટે. ધ્યાન આપજો. કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ અલગ અને સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિ હોવાથી સભ્યપદ મેળવી શકે છે. કોઈ પણ કંપની છે એ બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. કોઈ પણ શાસક કંપની છે એ ગૌણ કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. જેમ કે રિલાયન્સ છે તો એની કોઈ પણ ગૌણ કંપની હોય, રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ, બરાબર, રિલાયન્સ પાવર, તો એનું સભ્યપદ એ મેળવી શકે છે. કંપની પોતાના નિયમન પત્ર અનુસાર બીજી કોઈ પણ કંપનીમાં સભ્યપદ મેળવી શકે, જેમાં નીચેની જોગવાઈઓનું પાલન કરવું પડે. તો કંપની કઈ જોગવાઈઓને આધીન અન્ય કંપનીમાં સભ્યપદ મેળવી શકે આની ચર્ચા આપણે વિસ્તૃત પછી કરીશું, બરોબર છે. તો કોઈ પણ કંપની છે એ બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે. આપણે અત્યારે આટલું તમે લખશો આમાં તો ચાલશે. બાકી જે પ્રશ્ન છે એને અલગથી લેવાનો છે ધ્યાનમાં, કે કંપની નિયમનપત્ર અનુસાર અન્ય કંપનીમાં કઈ જોગવાઈનું પાલન કરીને સભ્યપદ મેળવી શકે તેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં પછી વિસ્તૃત કરીશું, બરોબર. પરંતુ કંપની પોતાના નિયમન પત્રમાં જોગવાઈ હોય તો જ અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે. ગૌણ કંપની ક્યારે શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે, પરંતુ કયા સંજોગોમાં શાસક કંપનીનું સભ્યપદ ગૌણ કંપની છે એટલે એની પેટા કંપની એની મુખ્ય કંપનીનું સભ્યપદ ન મેળવી શકે, પરંતુ અમુક એવા સંજોગો હોય
તો એ સંજોગોમાં જ એ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે. તો એવા કયા સંજોગો છે? તો એમાં 3 સંજોગો, એની ચર્ચા વિસ્તૃત આપણે અલગથી પ્રશ્ન સમજીને કરીશું. શાસક કંપનીનો કોઈ સભ્યનું અવસાન થાય અને ગૌણ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે એને શેર ધારણ કરે તો એને સભ્યપદ મળી શકે શાસક કંપનીનું. ગૌણ કંપની કોઈ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ પ્રકારનો હિત સંબંધ ન હોય અને શેર ધારણ કરેલા હોય તો એ સભ્યપદ મેળવી શકે. અને કાયદાના અમલ પહેલાં ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવ્યા બાદ તે કંપનીઓ વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય, પહેલાં સંબંધ ન હોય, પછી કંપનીએ શાસક કંપની ગૌણ કંપની ટેક ઓવર કરી હોય, ખરીદી લીધી હોય, પણ એ પહેલાંના શેર ખરીદેલા હોય ગૌણ કંપનીએ, તો એ કંપનીનો સભ્ય બની શકે છે. આની ચર્ચા આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કરીશું. પણ અહીંયા સભ્યપદ કોણ મેળવી શકે? 4 માર્કનો અથવા 3 માર્કનો પ્રશ્ન. આ વખતે 3 માર્કમાં ખાસ કહું છું મિત્રો, બરોબર છે? 3 માર્કમાં આ વખતે 2 પ્રશ્નો ખાસ તૈયાર કરવાના રહે. એક સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા આપો, અને બીજો સભ્યપદ કોણ મેળવી શકે ટૂંકમાં સમજાવો. 3 માર્કના અનુસંધાનમાં નીકળ્યા. 4 માર્કમાં પૂછાય જીવંત વ્યક્તિ, પેઢીના ભાગીદારો, હિન્દુ અવિભક્ત કુટુંબ, ટ્રસ્ટ, વિદેશી વ્યક્તિ, સંયુક્ત શેર ધરાવનાર અને કંપની એ કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. તો આ બીજો પ્રશ્ન આપણે તૈયાર કરવાનો છે. પેજ નંબર 120 અને 21 પર આપેલો છે મિત્રો, બરાબર? તો આ પ્રશ્ન તમે અહીંયા નોટ ડાઉન કરી લેશો, બરાબર છે? છેલ્લો જે પોઈન્ટ છે એને કેટલી રીતે પ્રશ્ન પૂછાય એની ચર્ચા આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કરીશું. નમસ્કાર, જય મહાદેવ.